આપણે વાત કરશું એક આઈએમપી ટોપિક જે છે અષ્ટવિસંતિ એવાગો કે ચરકે 28 એવાગોની વાત કરેલી છે. ચરક સૂત્રસ્થાન બીજા અધ્યાય અપામાર્ગ તંદુલી અધ્યાયમાં એમાં પહેલા આપેલું છે દીપનીય અને સુલગ્ની એવાગો. તો દીપનીય અને સુલગ્ની એવાગો આપણે કેવી રીતે યાદ રાખશું કે પંચકોલ કી દિશા, તો પંચકોલ ઉપરથી એમાં જે દ્રવ્ય આવશે એ પંચકોલ છે અને જે દિશા ઉપરથી દી ઉપરથી દીપનીય અને સા ઉપરથી સુલગ્ની એવાગો. તો દીપનીય અને સુલગ્ની એવાગોમાં આવશે પંચકોલ કી દિશા, દી ઉપર દીપનીય અને સ ઉપરથી સુલગ્ની એવાગો. પંચકોલના દ્રવ્ય છે પીપલી, પીપલી મૂળ, ચવ્ય, ચિત્રક અને નાગર. હવે આપણે જોશું પાચની અને ગ્રાહીની પયા. એ કેવી રીતે યાદ રાખશું કે આપણે ABCD ટી એવી રીતે રાખશું. એ ઉપરથી કંઈ નહીં, ABCD ટી એ ઉપરથી કંઈ નહીં, બી ઉપરથી બિલ્વ, સી ઉપરથી ચાંગેરી, ડી ઉપરથી દધીતથ અને દાડીમ સાધિત, ટી ઉપરથી તક્ર. તો બી ઉપરથી બિલ્વ, સી ઉપરથી ચાંગેરી, ડી ઉપરથી દધીતથ અને દાડીમ સાધિત અને ટી ઉપરથી તક્ર. હવે આપણે જોઈશું વાતજ અતિસારનાશક પૈયા. તો વાતજ અતિસારનાશક પૈયામાં આવશે લઘુ પંચમૂલ. તો લઘુ પંચમૂલમાં ક્યાં આવે છે તો આપણે જોયું सालूजी कक्षा में बहुत प्रश्न पूछती है કે सालूजी कक्षा में बहुत प्रश्न पूछती है. તો सालू ઉપરથી सालपर्णी, जी ઉપરથી गोक्षुर, कक्षा ઉપરથી कंटकारी, बहुत ઉપરથી બૃહતિ અને પ્રશ્ન ઉપરથી પૃષ્નિપર્ણી. હવે આપણે જોઈશું પિત્ત અને શ્લેષ્મ અતિસારનાશક પૈયા. તો એમાં કેવી રીતે યાદ રાખવાનું, પિત્ત ઉપરથી પર્ણ યાદ રાખવાનું કે પિત્તમાં આવશે પર્ણ, બે પર્ણ. તો સાલપર્ણી અને પૃષ્નિપર્ણી. તો પર્ણ કેવા છે, બિગ છે. તો એક બી ઉપરથી બલા, બીજા બી ઉપરથી બિલ્વ. આ બિગ પર્ણમાં આપણે શું લીધું, દાડમ લીધા એમ કે દાડીમ અમ્લ સાધિત, એટલે કે સાલપર્ણી, પૃષ્નિપર્ણી, બલા, બિલ્વ અને દાડીમ અમ્લ સાધિત. એટલે એમાં હે ને ખાટા દાડમ લેવાના એમ, એનાથી સાધિત પૈયા પીવાની વાત કરી છે પિત્ત શ્લેષ્મ અતિસારનાશકમાં. સાલપર્ણી, પૃષ્ણપર્ણી, બલા, બિલ્વ અને દાડીમ અમ્લ સાધિત પૈયા કીધેલી છે. હવે જોશું રક્ત અતિસારનાશક પૈયા. તો એમાં એમ યાદ રાખવાનું, રક્ત પીવે હ્યુમનનું ઉત્પાટ કરતો નાગ. કે જે રક્ત પીવે, કોણ પીવે કે હ્યુમનનું ઉત્પાટ કરતો નાગ રહ્યો ને હ્યુમનનું રક્ત પીવે. કે રક્ત ઉપરથી રક્ત અતિસારનાશક પૈયામાં રક્ત ઉપરથી પીવે યાદ રાખે, પીવે યાદ રાખવાનું કે રક્ત પીવે. તો પીવે ઉપરથી પયસ્ય અડધો દકે છાગે, એટલે કે બકરીનું દૂધ પણ એમાં અડધું પાણી મિક્સ કરી દીધું હોય એવું. અને પૃષ્નિપર્ણી સાધિત, એટલે પ ઉપરથી બે, પયસ્ય અડધો દકે છાગે અને પૃષ્નિપર્ણી સાધિત. અને હ્યુમન ઉપરથી હિબેર, ઉત્પાટ ઉપરથી ઉત્પલ ને નાગ ઉપરથી નાગર. હવે આપણે જોઈશું આમ અતિસારનાશક પૈયા. તો આમ ઉપરથી ઉપરથી અતિવિષ. તો અતિવિષ કેમાં હોય તો નાગમાં હોય, તો અતિવિષ ઉપરથી નાગર અને ઉપરથી અમ્લ. હવે જોશું આપણે મૂત્રકુક્ષનાશક પૈયા. તો મૂત્રકુક્ષનાશક પૈયા, તો આપણે કોઈ પેશન્ટ આવે ઓપીડીમાં તો આપણે એને શું આપે, મૂત્રકુક્ષવાળા પેશન્ટને ગોક્ષુર આપે, કારણ કે ગોક્ષુર મૂત્રકુક્ષમાં બેસ્ટ છે. તો ગોક્ષુરનો પર્યાય છે સ્વદંષ્ટા. તો એમાં આવશે કંટકારી અને સફાનિત. તો દંશ એટલે કે ડંખ, તો ડંખ કેના જેવા હોય, કાંટાથી ડંખ પડીએ કે આપણને, તો કંટકારી અને સફાનિત. હવે આપણે જોઈશું કૃમિનાશક એવાગો. તો કૃમિથી પબ્લિક મરી ગયું શીઘ્ર, સટસટ અને તત્કાલ. આપણે જોયું હતું કોરોના કાળમાં કેવા પબ્લિક મરતા હતા ફટાફટ, શીઘ્ર, સટસટ, તત્કાલમાં લોકો મરવા માંડ્યા હતા. તો આપણે એની કોરોનાની જગ્યાએ આપણે કૃમિ લીધું. તો કૃમિનાશક, તો ચરક સૂત્ર 25માં અગ્રગણમાં હે ને કૃમિનાશક બેસ્ટ કેનું કીધું હોય, વિડંગને કીધેલું છે. તો વિડંગ તો આપણને યાદ રાખવું પડશે. કૃમિનાશક કયું હોય તો વિડંગ એ આવશે. એના સિવાય કૃમિથી એટલે કૃમિમાં આવશે પબ્લિક ઉપરથી પીપલી મૂળ, મરી ઉપરથી મરીચ, શીઘ્ર ઉપરથી શીઘ્ર, સડસઠ ઉપરથી સસુ વર્ચિકા અને તત્કાલ ઉપરથી તક્ર સીધા. હવે આપણે જોશું પીપાસાનાશક એવાગો. તો પીપાસામાં શું યાદ રાખવાનું કે નગરના મધુર લોકો સારી મૃદુકા પીવે. પીપાસાનાશક એવાગોની એમ યાદ રાખવાનું કે નગરના જે મધુર લોકો હોય ને એ સારી મૃદુકા પીવે છે. કે નગર ઉપરથી નાગર, મધુર ઉપરથી મધુ, લોકો ઉપરથી લાજા, સારી ઉપરથી સારીવા અને મૃદવિકા ઉપરથી મૃદવિકા, પીવે ઉપરથી પીપલી અને પીવે એટલે પીપાસાનાશક એવાગો. હવે જોશું વિષનાશક એવાગો. તો વિષનું પાન કોને કર્યું હતું, તો શંકર ભગવાને એ વિષનું પાન કર્યું હતું. તો શંકર ભગવાનનો કયો વાર હોય તો સોમવાર હોય. તો શંકર વિષ ઉપરથી શંકર ભગવાન યાદ આવે, શંકર ભગવાન ઉપરથી સોમવાર. તો સોમ રાજી વિપાચિકા, એને બાકુચી પણ કહેવાય. હવે આપણે જોશું
બૃહનીય વાગો, તો બૃહનીય વાગોમાં આવશે વરાહનીય સીધા, એટલે કે વરાહના માંસના રસથી સિદ્ધ આપણે એ વાગું પીવાની બૃહન માટે. કે એ તો આપણને ખબર છે બૃહનમાં બેસ્ટ કોણ હોય, આપણે બૃહનમાં હે ને વરાહના માંસથી આપણે જલ્દી બૃહન થાય, કે બૃહની એ વાગુમાં આવશે વરાહનીય સીધા, એટલે કે વરાહના માંસ રસથી સિદ્ધ એ વાગું પાન કરવું જોઈએ. કર્ષણીય વાગું એટલે ગવે ધુકાના મુષ્ટાનામ પ્લસ સમાક્ષિક, તો આપણે એ યાદ રાખવાની કે ગાયનો ગુવાર આખો દી ગાયો ચરાવતો હોય તો આખો દી ચાલીને કેવો થઈ જાય, ક્રશ થઈ જાય, એટલે કે પતલો થઈ જાય. અથવા તો બધા હોય ને પતલા થવા માટે મોસ્ટલી પીપલ શું કરતા હોય, તો હનીનું પાન કરતા હોય, મધુ પાણીમાં નાખીને પીતા હોય. હવે ગવે ધુકાનામ એટલે કે બાજરી, મકાઈ, એ બધું આપણે જે ખાઈને કહેવાય ગવે ધુકાનામ, કે એમાં આપણે મધ મિક્સ કરીને ખાવાથી કર્ષણ થાય છે, તો એને કહેવાય કર્ષણી એ વાગો. હવે આપણે જોશું સ્નેહની એ વાગો, તો આપણને ખબર છે કેવા 4 ટાઈપના સ્નેહ હોય, સરપી, તેલ, વસા, મજા. તો સરપી ઉપરથી સરપીસમતી, તેલ ઉપરથી તિલ એટલે બહુ તિલા, અને લવણા. આપણે અમૂલનું જે બટરને આપણે જોયું હોય તો એમાં ને લવણ થોડુંક મિક્સ કરેલું હોય, તો આપણને તો ટેસ્ટ આવે. આપણે એને સરપી અથવા તિલામાં બહુ તિલા અને લવણા, આપણે સદ્યો આપણે સ્નેહ જોયું તો એમાં આપણે લવણનો યુઝ કરી. હવે જોશું વિવૃક્ષની એ વાગું, તો વિવૃક્ષની, તો આપણે વૃક્ષણ માટે કોઈ જાડું પેશન્ટ આવ્યું હોય તો આપણે એને આમલકીથી ઉદ્વર્તન કરી, કારણ કે એ વિવૃક્ષણમાં યુઝ કરે, વૃક્ષણ કરે. તો આમલક નિયુઓ, તો આમલક ના ક ઉપરથી કુશા, ના સા ઉપરથી શ્યામકા. તો આમલક ક ઉપરથી કુશા અને સા ઉપરથી શ્યામકા. હવે આપણે જોશું કાસ, હિકા, શ્વાસનાશક એ વાગું, તો કાસના 5 ટાઈપ, હિકાના 5 ટાઈપ, 5 ને 5 10, તો 10 મૂલ, એમાં 10 મૂલ આવશે, 10 મૂલી શ્રુતા. તો બૃહદ પંચમૂલ અને લઘુ પંચમૂલ, તો બૃહદ પંચમૂલને કેવી રીતે યાદ રાખવાનું, કે બસ પીજી, કે હવે બસ થઈ ગયું પીજી એમ. તો બી ઉપરથી બિલ્વ, એ ઉપરથી અગ્નિમંથ, એસ ઉપરથી શ્યોનાક, પી ઉપરથી પાટલા અને જી ઉપરથી ગંભારી. લઘુ પંચમૂલમાં આપણે જોયું સાલુજી કક્ષા મેં બહુ પ્રશ્ન પૂછતી હે, તો સાલ ઉપરથી શાલપની, જી ઉપરથી ગોક્ષુર, કક્ષા ઉપરથી કંટકારી, બહુત ઉપરથી બૃહતી અને પ્રશ્ન ઉપરથી પૃષ્ણિપરની. હવે આપણે જોઈશું પક્વાશય, રૂજાપહા યવાગો, તો પક્વાશય એટલે કે પબ્લિક 2 રીતના હોય, એક સારું સેવન કરવાવાળા હોય ને ખરાબ સેવન કરવાવાળા. કે જે સારું પબ્લિક હશે ને એ ઘૃત અને તેલનો યુઝ કરશે, કે યમકનો યુઝ કરશે, ઘૃત અને તેલનો. કે જ્યારે ખરાબ પબ્લિક હશે ને એ મદિરા સીધા, એટલે કે મદિરાપાન કરતા હશે, એટલે આલ્કોહોલનું સેવન કરતા હશે. અથવા એમ યાદ રાખવાનું કે પક્વાશય રૂજા, જ્યારે બહુ પેઇન થતું હોય ને પબ્લિકને, ત્યારે મજૂર લોકો આખો દી મજૂરી કરતા હોય ને રાતે બહુ એમને બોડી એકને એવું થતું હોય તો એ શું કરે, મદિરાપાન કરતા હોય, કારણ કે એમને મદિરાપાનથી એમને આરામ મળતો હોય. વરચો નિરસ્યતી એ વાગો, તો વરચો નિરસ્યતી એ વાગો, એને એવી યાદ રાખવાનું કે મસ્ત પેટ સાફ થઈ ગયું એમ, કે મસ્ત પેટ સાફ થઈ ગયું એમ. વર્ષો નિરસ્યતી એ વાગોમાં આવશે મસ્ત, તો એમ ઉપરથી માંસ અને માંસ, અને એસ ઉપર થશે શાક, અને ટી ઉપર થશે તિલા. હવે આપણે જોશું સાંગ્રાહિકી એ વાગો, તો 2 રીતના પબ્લિક, એક સારું વસ્તુ સંગ્રહ કરે, એક ખરાબ વસ્તુનો સંગ્રહ કરે. કે સારા વસ્તુનો સંગ્રહ એટલે કે ફ્રૂટનો સંગ્રહ કરે, અને ખરાબ વસ્તુ એટલે કે બીડીનો સંગ્રહ કરે. તો સારામાં શું આવશે, જાંબવ આમ્ર અસ્તિ, એટલે ફ્રૂટ, કે જાંબવ આમ્ર અસ્તિ. અને ખરાબમાં આવશે બી ઉપરથી બિલ્વ અને ડી ઉપરથી દધિત અમ્લ. હવે આપણે જોશું ભેદની એ વાગો, તો ભેદની એ વાગોમાં આવશે ક્ષાર, ચિત્રક, હિંગ અને અમ્લવેતસ. આપણને ખબર છે ક્ષારનો આપણે ભેદનમાં યુઝ કરી, ચિત્રકનો કરી, હિંગ અને અમ્લવેતસ એ બધા ભેદની એ વાગોમાં આપણે યુઝ કરવાનું. હવે વાતાનું લોમની એ વાગો, તો એપીવી, આપણે એબીપી ન્યૂઝ આવે એની જગ્યાએ આપણે એપીવી, તો એપીવી, તો એ ઉપરથી અભયા, પી ઉપરથી પીપલી મૂલ અને વી ઉપરથી વિશ્વા. વાતાનું લોમની એ વાગો, તો અભયા, પીપલી મૂલ અને વિશ્વ, તો એમાં આપણે એપીવી યાદ રાખવાનું. આપણે એબીપી ન્યૂઝ આવે એની જગ્યાએ એપીવી, તો એ ઉપરથી અભયા, પી ઉપરથી પીપલી મૂલ અને વી ઉપરથી વિશ્વા. ઘૃત વ્યાપદ નાશક એ વાગો, તો તક્રસિદ્ધ, તો આપણે સરપી, તેલ, વસા, મજા, તો પહેલાં શું આવે સરપી, તો એમાં એક જ આવશે. ઘૃત વ્યાપદ નાશક એ વાગોમાં ખાલી તક્ર સીધા આવશે, અને તેલ વ્યાપદ નાશક એ વાગોમાં 2 વર્ડ આવશે, કારણ કે સરપી તેલ બીજા નંબરે તો એમાં 2 આવશે, તક્ર અને પિનિયક સાધિત, એટલે કે અડધું પાણી હોય એમ, કે તક્ર પિનિયક સાધિત, એમાં અડધું છાશમાં પાણી હોય એમ. હવે જોશું વિષમ જ્વર નાશક એ વાગો, આ ક્વેશ્ચન એકવાર પૂછાયેલો છે. વિષમ જ્વર નાશક એ વાગોમાં કયા ડ્રગ આવે એમ, કે ગવ્ય, માંસરસ અને સામલા, એટલે કે આપણે હે ને ગાયનું માંસ ના ખાવું જોઈએ. ગાયની આપણે પૂજા કરતા હોય, એના અંદર ભગવાનનો વાસ હોય, પણ આપણે ક્યારે ચરકે કીધેલું છે ખાવાનું, કે જ્યારે વિષમ જ્વર થાય છે, જેને એને ટ્રીટ કરવો બહુ મુશ્કેલ છે. જ્યારે વિષમ કન્ડિશન આવી જાય, વિષમ જ્વર થાય ત્યારે આપણે ગાયનું માંસ ખાવાનું. પાછું
એટલે અમ્લ કરીને એમાં લીંબુ અથવા એવું નીચવીને. હવે જોશું કંઠ રોગ નાશક એવાગો. તો આપણે આયુર્વેદમાં આવ્યા પછી આપણા કંઠે 2 જ નામ આવે, પીપલી આમલકી. તો 2 એટલે કે યમક. તો યવાનામ યમક, પીપલી અને આમલક. હવે જોશું રેતો માર્ગ રૂજાપહા એવાગો. તો રેતો માર્ગમાં રૂજા એટલે કે પેનિસમાં પેઇન થાય તો એમાં આપણે શું લેવાનું? તો તામ્ર ચૂડરસ એટલે કે મરઘાના માંસ રસથી સિદ્ધ એવાગું પીવાની કીધેલી છે. હવે જોશું વૃષ્ય એવાગો. તો વૃષ્ય એવાગુમાં આવશે વ ઉપરથી વિદલા. તો સમાસ વિદલા અને ઘૃત અને ક્ષીર તો હોય જ વૃષ્ય. હવે આપણે મધ નાશક એવાગું. તો મધ થયો એ વ્યક્તિ કેવું કરે? ઉત્પાટ કરવા માંડે. તો ઉત્પાટ કરવા માંડે આપણે એને દધીથી સ્નાન કરાવીએ એટલે એનું અસર ઓછી થાય. તો ઉત્પાટ ઉપરથી ઉપોદિકા એટલે કે 1 ટાઈપ ઓફ પાલક અને દધી. તો દધી શુદ્ધનાશક એવાગું. તો અપામાર્ગ બીજ, ક્ષીર અને ગોધારસ. તો આપણે જોયેલું હોય કે હે ને અઘોરી સાધુ સંતો કે જે લાંબા ટાઈમથી ફાસ્ટ રહેતા હોય, ખાતા ના હોય, તો એ શું ખાતા હોય? તો અપામાર્ગ બીજનું એ સેવન કરતા હોય, કારણ કે એ શુદ્ધનાશક એટલે એમનાથી એને ભૂખ ના લાગે. અથવા તો દૂધ પીતા, આપણે કંઈ ફાસ્ટ રહ્યા હોય તો આપણે શું પી લઈએ? દૂધ પી લઈએ, કારણ કે એ શુદ્ધનાશક એનાથી આપણને ભૂખ ના લાગે. અને ગોધારસ. થેન્ક યુ.